હેલો સ્ટુડન્ટ્સ. સો બેઝિકલી આજે આપણે જેક્વેરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જેક્વેરી એક ફાસ્ટ અને કન્સાઇઝ જાવાસ્ક્રિપ્ટ લાઇબ્રેરી છે, જેનું મેઇન કામ શું છે તો કે તમારે ડોક્યુમેન્ટને ટ્રાવર્સ કરવું છે, ઇવેન્ટ હેન્ડલિંગ કરવું છે, એનિમેશન કરવું છે અને બહુ રેપિડલી વેબ ડેવલપમેન્ટ કરવું છે. કમ્પેર ટુ જાવાસ્ક્રિપ્ટ, અગેન હું જે વાત કરું છું એ કમ્પેર ટુ જાવાસ્ક્રિપ્ટ છે. તમે જે જાવાસ્ક્રિપ્ટથી આપણે શીખ્યા એ સેમ વસ્તુ કરવી છે તો જેક્વેરીથી ફાસ્ટ થઈ જશે. રેડી? એટલે આ જે રેપિડ વેબ ડેવલપમેન્ટનો પોઈન્ટ છે, ઇટ ઇઝ નોટ એન એબ્સોલ્યુટ પોઈન્ટ, ઇટ ઇઝ કમ્પેર ટુ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ કરતાં જેક્વેરી બહુ ઝડપથી કોડિંગ થશે. રન ફાસ્ટ થવાની વાત નથી, કોડિંગ તમે ઝડપથી કરી શકશો. સો મેઇન એડવાન્ટેજ જેક્વેરીનો આ થશે. શું કામ શીખવું જોઈએ જેક્વેરી? તો કે બહુ ઓછા કોડ લઈને વધારે કામ તમે કરી શકશો. કોડ ઓછો લખવાનો થશે, આઉટપુટ ઝડપથી તમને મળી જશે, પરફોર્મન્સ સુધરશે. ઘણા બધા પ્લગિન્સ છે રેડીમેડ તમને મળશે, જેનો યુઝ કરીને તમે એનાથી પણ વધારે ઝડપથી કોડિંગ કરી શકશો. એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરેલું છે, લગભગ બધી જગ્યાએ જ્યારે પણ એવું કરવું છે ત્યાં જેક્વેરી યુઝ થાય છે. દેર આર સર્ટન આસ્પેક્ટ્સ ઓફ ડોમેન જેક્વેરી. લેટ્સ સી. સૌથી પહેલું તો કામ તમારે શું કરવાનું થશે જેક્વેરીથી કે આઈડેન્ટિફિકેશન. હાઉ ડુ આઈ ઓપ્ટેન રેફરન્સ ટુ ધ મોડલ. યાદ હોય તો આપણે જેક્વેરીમાં ભણ્યા હતા ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ્સ બાય ટેગ નેમ વોટ એવર, એવી ઘણી બધી મેથડ્સ આપણે જોઈ હતી. એવી જ રીતના મારે સૌથી પહેલાં તો ટાર્ગેટ કરવો છે કોઈ HTMLના નોડને, એલિમેન્ટને, જે આપણું પહેલું ટાસ્ક રહેશે. પછી ટ્રાવર્સ કરવું છે. ફોર એક્ઝામ્પલ, હું એક એલિમેન્ટને ટાર્ગેટ કરું છું આઈડી, પછી એમ કહું એનો પેરેન્ટ છે, એને મારે ટાર્ગેટ કરવું છે, તો આઈ કેન ટ્રાવર્સ દેટ. કે પેરેન્ટ મારે એના ચાઇલ્ડમાં ટાર્ગેટ કરવું છે, વોટ એવર, આઈ કેન ટ્રાવર્સ ધ એલિમેન્ટ. દેન મેનિપ્યુલેશન. ઓબ્વિયસલી મેઇન કામ છે નોડને મેનિપ્યુલેટ કરવાનું. આપણે ટાર્ગેટ એટલે જ કરેલું હતું. પછી તમે એમાં મેનિપ્યુલેશન કરી શકો કે ભાઈ ગેટ કરવું છે, સેટ કરવું છે સર્ટન આસ્પેક્ટ્સ ઓફ ડોમ. અને ટ્રી મેનિપ્યુલેશન. તમારે સર્ટન પાર્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ તમારે રિપ્લેસ કરવો છે બીજાથી, અથવા તો એને કંઈક ચેન્જ કરવું છે કમ્પ્લીટ સ્ટ્રક્ચર. દેટ ઓલ્સો યુ કેન ડુ વિથ ધ હેલ્પ ઓફ જેક્વેરી. હવે એને લોડ કેમ કરવું? દેર આર ટુ વેઝ બેઝિકલી. વન, યુ કેન ડાઉનલોડ ઇટ and then link with your HTML, or you can use directly the CDN. So let's see basically કઈ રીતના વર્ક કરે છે. સો સ્ટાન્ડર્ડ આપણે એનું ઓફિશિયલ જે ડોક્યુમેન્ટેશન છે that we are going to follow. Simply type jQuery, એટલે એનું ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન છે. દેન તમારે ડાઉનલોડ કરવી છે તો ડાઉનલોડ ઉપર જઈ અને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. તમે જ્યારે એને ડાઉનલોડ કરશો ત્યારે એક JS ફાઇલ, જાવાસ્ક્રિપ્ટની ફાઇલ મળશે, જે અલ્ટિમેટલી એક એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ છે, જે તમારે તમારા કોડમાં લોડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, લેટ્સ ફર્સ્ટ ડુ ધીસ. હું લખું છું અહીંયા first.html, મારું HTML પેજ છે, અને અહીંયા હવે મારે એને લોડ કરવી છે. તો આઈ કેન સિમ્પલી રાઇટ લાઇક ધીસ સ્ક્રિપ્ટ એન્ડ આઈ વિલ સ્પેસિફાય SRC. આઈ ડુ નોટ નીડ ટુ ક્લોઝ લાઇક ધીસ, આઈ કેન ક્લોઝ લાઇક ધીસ. અને અહીંયા હું મારો પાથ આપી દઈશ, પાથ ટુ ધેટ ડાઉનલોડેડ JS ફાઇલ. અહીંયા જે ફાઇલ હશે જ્યાં તમે ડાઉનલોડ કરી હશે, જે JS ફાઇલ હશે એનો પાથ જો તમારે ડાઉનલોડ કરવું હોય તો. આઈડિયલી વી આર નોટ ગોઈંગ ટુ ડાઉનલોડ ઇટ મેન્યુઅલી એન્ડ રન ઇટ. વી રાધર યુઝ અ CDN. આપણે CDN યુઝ કરવાના છીએ. તો વોટ યુ કેન ડુ, યુ કેન સિમ્પલી રાઇટ અ CDN. ઘણા બધા CDNs છે જેની મદદથી તમે એને CDNથી યુઝ કરી શકશો. લેટ્સ ફર્સ્ટ ટ્રાય ટુ ગેટ ધીસ. તમારે જો અહીંયાથી કરશો તો આ સિમ્પલી કોપી કરો તમે, copy HTML and then you can simply paste it here. રેડી? જો તમારે જેક્વેરીને લોડ કરવું છે તો તમે આ રીતના પણ લોડ કરી શકશો. આ CDN છે જેના માટે તમારે કંઈ પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી, તમે સ્ટ્રેટ અવે એને યુઝ કરી શકશો. સો ધીસ ઇઝ વન થિંગ દેટ વી કેન ડુ. રેડી? જે ટ્રાવર્સિંગ છે, મેનિપ્યુલેશન માટે છે, એનિમેશન માટે છે, એ બધી વસ્તુઓ તમે યુઝિંગ જેક્વેરી કરી શકશો. સો આ રીતના તમારે લોડ કરવાનું છે. રેડી? એકવાર આટલું થઈ ગયા પછી તમારે જો બેઝિક ચેક કરવું છે દેન યુ કેન સ્ટાર્ટ યોર સ્ક્રિપ્ટ. અને સ્ક્રિપ્ટની અંદર સૌથી પહેલું કામ ટેસ્ટ કરવા માટે તમારે શું કરવાનું છે, આની સિન્ટેક્સ હું તમને સમજાવી દઉં છું અત્યારે બેઝિક, પછી આને થોડું વધારે ડિટેલમાં પણ આપણે જોવાના છે. તમારે લખવાનું છે ડોલર, એની અંદર ડોક્યુમેન્ટ. આ શું છે હું હમણાં તમને સમજાવું છું. ડોક્યુમેન્ટ એટલે અલ્ટિમેટલી યાદ હોય તો આપણે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી જે ઓબ્જેક્ટ યુઝ કરતા હતા એ જ યુઝ કરીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે જ્યારે ડોક્યુમેન્ટ રેડી થાય ત્યારે અહીંયા મારે મારું એરો ફંક્શન યુઝ કરવાનું છે. એરો ફંક્શન જે આપણે ભણ્યા ES6ની અંદર.
કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડીની અંદર હું એરો ફંક્શન યુઝ કરું છું અને એની અંદર મારે સૌથી પહેલાં તો અત્યારે હું સિમ્પલી લખી નાખું છું કન્સોલ ડોટ લોગ હેલો વર્લ્ડ. હું આટલું લખીને એકવાર આપણે એને ટ્રાય કરી લઈએ. લેટ સી, આટલું કરીને એકવાર સૌથી પહેલાં ચેક કરી લેશો એટલે આપણે એકવાર વેરીફાઈ થઈ જશે કે વેધર અવર જાવાસ્ક્રિપ્ટ jQuery હેઝ બીન લોડેડ ઓર નોટ. રેડી? લેટ સી, ઇન્સ્પેક્ટ અને વિલ સી ઇન ટુ અ કન્સોલ. આ રિફ્રેશ તો જો અહીંયા એક એરર આવે છે, અનકોટ રેફરન્સ એરર $. જ્યારે પણ આવું આવે એનો મતલબ એવો થશે કે જે ક્વેરી તમારી લોડ થયેલી નથી. રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધ સિક્વન્સ. તમે પહેલાં યુઝ કરો છો એન્ડ ધેન યુ આર લોડિંગ યોર jQuery. સો બેઝિકલી તમારે આ કેસ માટે પહેલાં આ જે કોડ લખો છો એની ઉપર jQuery ને લોડ કરવાનું થશે એન્ડ ધેન યુ કેન યુઝ ધીસ. નાઉ લેટ્સ જસ્ટ રિફ્રેશ ધીસ. then you can see hello world in the console. So આ રીતના તમારે jQuery ને લોડ કરવાનું થશે. થેન્ક યુ.